બાળકો અહીંથી ઉપર જઈ રહ્યા છે અને ત્યાંથી નવી રાઇડ્સમાં સ્લાઇડ કરતાં કરતાં નીચે આવી રહ્યા છે, જે આપ જોઈ રહ્યા છો. જોવા દે, બાળકો ખૂબ એન્જોય કરી રહ્યા છે અને બાળકોને ફરવા માટેનું એક ઉત્તમ અને સરસ સ્થળ છે. તો આપ પણ આ સ્થળની મુલાકાત જરૂર લેજો. બાળકોને જ્યારે આ રાઇડ કરાવતા હોય ત્યારે સેફટી ખૂબ જરૂરી છે. બાજુમાં ઊભો રહેવું જોઈએ જેથી કરીને બાળકને કોઈ ઇન્જરી ન થાય. હવે મનસ્વી નેક્સ્ટ રાઇડ માટે આવી ગઈ છે. તે આ રાઇડ ખૂબ એન્જોય કરે છે. આપ જોઈ રહ્યા છો. જોશું આ રાઇડ પછીનું રિએક્શન, મનસ્વીનું રિએક્શન કેવું આવે છે. સેકન્ડ ટાઈમ આપે જોયું તેમ આ મનસ્વીને આ રાઇડ ખૂબ ગમે છે. એને ખૂબ જ મજા આવે છે આ રાઇડ કરવામાં. સેકન્ડ ટાઈમ પણ આપણે એનું રિએક્શન જોઈશું મનસ્વીનું, કે કેવું એ ફીલ કરે છે. મનસ્વી પાછી ક્લેમ્બિંગ એક્સરસાઇઝ માટે આ ક્લેમ્બિંગવાળી રાઇડ છે એ કરવા માટે પાછી આવી ગઈ છે. બાજુમાં રતન સાહેબ એને સેફટી માટે ઊભા છે અને એને ટીચ કરી રહ્યા છે, જે આપની વિડીયોમાં જોઈ રહ્યા છો.
થાકી ગયા છે, પાછા જઈએ ઘર બાજુ. ગાંધી પાર્કની અમે મુલાકાત લીધી, તેમાં અમને બહુ જ મજા આવી. અમારા મનસ્વીને બી બહુ મજા આવી છે. હજી અમે નેક્સ્ટ સન્ડે અમે આવવાના છે ફરી એક વખત મુલાકાત કરવા માટે ગાંધી પાર્કની. હવે અમે અહીંયાથી હવે જઈએ છીએ ઘરે, જમવાની વ્યવસ્થા કરી લૂંટીને હવે ઘરે જશું. ચલો, લાઈક કરો, શેર બોલો, લાઈક કરો અને શેર કરો બેટા. મનસ્વી આ વાંદરો દેખાડી દીધો. પછી થોડુંક મોડું થઈ ગયું હતું, તો પછી જમવાનું બહાર જ જમી લીધું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. મળીએ નવા વ્લોગમાં.